આજથી થોડાક દિવસ પહેલા રબારી સમાજની દીકરી કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હતા, જેના કારણે રબારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો, વિરોધ થયો હતો, જેના પગલે ચૌધરી સમાજે રબારી સમાજની દીકરીને પરત કરી હતી। જોકે ચૌધરી સમાજ પણ મેદાને આવ્યો છે અને તેમની દીકરી જે ઊન ગામની હતી તેને રબારી સમાજનો દીકરો ભગાડીને લઈ ગયો છે, તેને પરત કરવાની માંગ ચાલી રહી છે અને આજે ભાભર તાલુકાના ઊન ગામમાં મિટિંગ પણ મળવાની છે। ખૂબ મહત્વપૂર્ણ બેઠક કહેવાઈ રહી છે। ત્યારે આ વચ્ચે ચૌધરી સમાજના આગેવાન ભીમા ચૌધરી શું કહી રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ઊન ગામની ચૌધરી સમાજની દીકરી થોડાક સમય પહેલાં રબારી સમાજના દીકરા સાથે પ્રેમ લગ્નમાં ભાગી ગઈ હતી ને આ ઘટનાના પગલે ચૌધરી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। જોકે આ ઘટનાને 1 વર્ષ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે। આ બાબતે થોડા સમય પહેલાં કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે આંતરજ્ઞાતીય લગ્ન કરતાં રબારી સમાજનો રોષ ફાટી નીકળ્યો હતો, ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો। જે બાદ ચૌધરી સમાજે રબારી સમાજની દીકરી પરત કરી હતી, પણ હવે ચૌધરી સમાજ મેદાને આવ્યો છે અને તેમની પણ દીકરી પરત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ગઈકાલે કંકુબેન રબારી નામના જે યુવતી છે, જે ચૌધરી સમાજની દીકરી છે, તેમનું પણ નિવેદન સામે આવ્યું હતું। એ નિવેદનમાં તેઓ જે કહી રહ્યા છે કે આગેવાનો મારો પરિવારનો માળો ના વિખેરાય એ માટે કોઈ એવું પગલું ના ભરો, પરંતુ આને લઈને ચૌધરી સમાજના આગેવાન ભીમા ચૌધરીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે। આ મીટિંગ યોજાય તે પહેલા ભીમા ચૌધરીએ શું કહ્યું તે સાંભળો ને પછી શું પ્લાનિંગ છે હવે। ઓકે, આપણી સાથે ચૌધરી સમાજના આગેવાન ભીમાભાઈ ચૌધરી જોડાઈ ચૂક્યા છે, જેઓ પણ રૂણી ગામ આજે પહોંચવાના છે। ચૌધરી સમાજની દીકરી છે તે રબારી સમાજમાંથી પરત લાવવાને લઈને આ મીટિંગ થવાની છે, તો આપણી સાથે સીધી તેમની સાથે જ વાત કરીએ। ભીમાભાઈ, શું કહેશો? આજે 18 તારીખ ચૌધરી સમાજે આહવાન કર્યું હતું મોટી સંખ્યામાં આગેવાનોને ભેગા થવાનું રૂણી ગામમાં, ને જે દીકરી ગઈ છે ચૌધરી સમાજની રબારી સમાજમાં તે પરત લાવવાની વાત ચાલી રહી છે। પહેલા તો કઈ રીતની મીટિંગમાં તૈયારીઓ છે અને શું આયોજન છે આજે? આજે રૂની ખાતે અમારા ચૌધરી સમાજના સૌ આગેવાનો અને યુવાન મિત્રો ભેગા થઈ રહ્યા છે અને હું પણ રસ્તામાં છું, તે પહોંચી રહ્યો છું। તો જે પ્રકારે નિવેદન આવ્યું છે તો નિવેદનો તો ઠીક છે, જે પ્રકારે દીકરીને ભગાડી જાય છે પોસ્ટ લાવીને, લલચાવીને, અને પછી એ પ્રકારના નિવેદનો ઘણા આપણે સામે આવતા હોય છે, આપણે બધા જોયા છે। હકીકત શું છે ખ્યાલ નથી, પણ આજે સમાજ ભેગો થઈ રહ્યો છે। જ્યારે આ બનાવ બન્યો છે તો બે સમાજો વચ્ચે ક્યાંય વેર વિગ્રહ ના થઈ જાય અને શાંતિથી આ બધું જ પાર પડે અને ચૌધરી સમાજની જે દીકરી ગઈ છે એ પાછી મળે, એ માટેનું આજે સંપૂર્ણ અમારું ત્યાં આયોજન થશે અને સમાજ અત્યારે ભેગો થઈ રહ્યો છે અને સારો નિર્ણય આવશે એવું દેખાઈ રહ્યું છે। ભીમાભાઈ, તો જે ગઈકાલે એક વિડીયો બેનનો વાયરલ થયો છે એમાં કહી રહ્યા છે કે અમારો પરિવાર ના વિંખાય, અમારું ઘર ના વિંખાય, એ માટે સમાજના આગેવાનો આવું ના કરે, તો એ બાબત તમને શું લાગે છે? હવે એ તો બેનનો વિડીયો સામે આવ્યો છે, એ વિડીયો કેવી રીતે આવ્યો છે, ધાક ધમકીથી આવ્યો છે, દબાણથી આવ્યો છે, અમે જાણતા નથી। અને આ પ્રકારના નિવેદનોની તો આપણે પોલિટિશિયનમાં જોઈએ છીએ કે એ પ્રકારની કે હું તો મા બાપને ઓળખતી નથી, આ મારા મા બાપ છે જ નહીં, મારે તો આ જ છે, પતિ સર્વે સર્વો। આવા નિવેદનો ઘણા આપણે જોયા છે। તો એ નિવેદનો તો હવે કઈ રીતે આવ્યા છે, શું છે, આપણે જાણતા નથી। એ એવું કે છે કે અમારો માળો ન વિખેરાઈ જોવાનું છે। અત્યારે તો મા બાપનો માળો વિખેરાઈ ગયો છે। આજે મા બાપે એને મેળવવા માટે એની જમીન ગીરવે મૂકવી પડી છે, તો એની મા બાપનો માળો વિખેરાઈ ગયો ત્યારે ક્યાં ગયા હતા આવા વિચારો? એટલે એક આક્રોશ પણ છે અને હું તો દરેકને અપીલ કરું છું, સમાજના યુવાનોને કોમેન્ટો જોઈએ છે ત્યારે લોહી ઉકળી જાય છે, તો આ પ્રકારની કોમેન્ટો સમાજ વચ્ચે વેરઝેર ઉભું થાય પ્રકારની ન કરવી જોઈએ, સંયમતા જાળવી જોઈએ અને સમાજના અગ્રણીઓ હર હંમેશા ભાઈચારામાં માનનારા છે। આ સમાજ ભાઈચારામાં રહેનારો ચૌધરી સમાજ છે અને ચૌધરી સમાજે તો દેખો તમે કિંજલબેન રબારી ગઈ હતી તો ચૌધરી સમાજે સંયમતા રાખવી આગેવાનોએ અને સૂઝબૂછથી કામને પાર પાડ્યું છે અને આ પણ પડશે। અમે પણ રબારી સમાજના આગેવાનોને વિનંતી કરીએ છીએ કે અમારા ચૌધરી સમાજની દીકરી ગઈ છે તો એને તમે પાછી અપાવો। આજે મા બાપ બળખા મારી રહ્યો છે તો મા બાપની વેદના તો તમે સમજો। ભીમાભાઈ, મારો છેલ્લો પ્રશ્ન, કેટલા લોકો મીટિંગમાં ઉપસ્થિત રહેવાના છે? હજારોની સંખ્યામાં આજે યુવાનોની અમારા ત્યાંથી સવારથી જ ગાડીઓ ચાલુ છે અને હજારોની સંખ્યામાં અમારા યુવાનો ચૌધરી સમાજના આગેવાનો આજે મળી રહ્યા છે અને ત્યાં સર્વાનુમતે આજે જે નિર્ણય થશે એ અમારા સર્વને શિરોમાન્ય રહેવાનો છે। જી, ખૂબ ખૂબ આભાર ભીમાભાઈ, તમે જોડાયા અને આ મુદ્દે પ્રતિક્રિયા આપી। આપણે સાંભળ્યા હતા ચૌધરી સમાજના આગેવાન ભીમા ચૌધરી। તેઓ કહી રહ્યા છે કે ચૌધરી સમાજની દીકરી છે તે પરત લાવવાની વાત છે ને બની શકે કે દીકરીને ધાક ધમકી આપીને પણ આ નિવેદન અપાવડાવ્યો હોય,
પરંતુ આજે સૂઝબૂઝથી તમામ આગેવાનોની બેઠક થવાની છે ને મોટી સંખ્યામાં લોકો ઊન ગામ પહોંચી રહ્યા છે અને આ બેઠકમાં નિર્ણય કરીને કેવી રીતે દીકરીને પાછી લાવી અને રબારી સમાજના આગેવાનોને વિશ્વાસમાં લઈને કામ કરવું તે માટેની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.